મને એવી સમજણ પડી હતી કે ન્યાયમતમાં ઉત્પત્તિ અને નાશનો મત નથી. ન્યાયમતમાં ઉત્પત્તિ અને નાશનો મત છે, પણ વેદમતમાં આવિર્ભાવ અને તિરોભાવનો છે. અને તાર્કિકો એટલે ઉત્પત્તિનું નિરાકરણ આવિર્ભાવથી થાય છે અને નાશનું નિરાકરણ તિરોભાવથી થાય છે. હવે તાર્કિકો ઉત્પત્તિ અને નાશ કે છે કારણ કે અસત કાર્યવાદને માને છે, પણ આમને આવિર્ભાવ અને તિરોભાવ માની છે કારણ કે આપણે સત કાર્યવાદને માનીએ છીએ. તો આના માટે અસત કાર્યવાદને સમજવું પડશે. તો અસત કાર્યવાદમાં મૂળભૂત સિદ્ધાંત એવો છે કે ઉત્પત્તિ પહેલા કાર્ય અસત હોય છે. તો આ વાત તાર્કિકોએ પ્રાગભાવ કીધેલું હતું. એટલે ન્યાયિકો માને છે કે ઉત્પત્તિ એને કહેવાય કે જ્યારે વસ્તુ અસતમાંથી સત બને. હવે દરેક વિચારકોનો જુદો સિદ્ધાંત હોય છે. એક આધારભૂત સિદ્ધાંત પર બીજા બધા સિદ્ધાંતો બનતા જાય છે. હવે ન્યાયિકોનો આધારભૂત સિદ્ધાંત ઉત્પત્તિ અને નાશનો છે. એટલે જે વસ્તુ ઉત્પન્ન થાય છે શૂન્યમાંથી આવે છે, એ નવીન હોય છે. જે વસ્તુ ઉત્પન્ન થાય છે એટલે વસ્તુ થતા પહેલા એનો પ્રાગભાવ હતો કે કમ્પ્લીટ એબ્સન્સ હતો. હવે આપણે આ ના સ્વીકારી શકીએ કારણ કે ઉત્પત્તિ પહેલા કોઈ પ્રકારની એક્ઝિસ્ટન્સ તો હોય જ છે. એટલે અસતમાંથી સત બને આપણે ના માની શકીએ. તો આપણે આવિર્ભાવથી આનું નિરાકરણ કરી શકીએ છીએ. આવિર્ભાવ એટલે જે વસ્તુ હતું એ પહેલા હતું, ખાલી એક તિરોહિત થઈ ગયેલું હતું કે ઇનવિઝિબલ હતું કે નોન ફંક્શનલ હતું. એ જ્યારે પાછું વિઝિબલ કે ફંક્શનલ થઈ જાય તેને આવિર્ભાવ કહેવાય છે. એટલે આપણે સત્કાર્યવાદને માનીએ છીએ. એટલે કારણ એ કાર્યના રૂપમાં ટ્રાન્સફોર્મ થાય છે. તો હવે સત્કાર્યવાદ, તો આ સત્કાર્યવાદ થયું. એટલે સત્તા એવી જ રહે છે, ખાલી અવસ્થા બદલે છે. એટલે નામ અને રૂપ એનું બદલાય છે. તો આવિર્ભાવ શક્તિ જે બ્રહ્મની છે એ સૂક્ષ્મ અવસ્થાને સ્થૂળ બનાવે છે કે નિષ્ક્રિય અને સક્રિયમાં બનાવે છે. તો જે છે એ જ પ્રગટ થાય છે. એટલે આવિર્ભૂત થયું. એટલે જે વસ્તુનું અસ્તિત્વ પહેલા ન હતું તો એનો આવિર્ભાવ ના થઈ શકે. જે હોય એ જ પ્રગટ થઈ શકે છે. એટલે જ્યારે બ્રહ્મ ઈચ્છા કરે કે એમને લીલા કરવી છે તો એમના સત અને ચિત ગુણ વડે જળ અને જીવ વસ્તુનું સર્જન કરે છે. તો આને એવું કહેવાય કે બ્રહ્મ આ જગતનું આવિર્ભાવ કર્યું. હવે જ્યારે બ્રહ્મ એવી ઈચ્છા કરી કે એમને જગતનું લય કરી નાખ્યું છે, એમનામાં લીન કરી દેવું છે, તો બ્રહ્મ એમની તિરોભાવ શક્તિ વાપરીને આખું જગત એમનામાં તિરોહિત કરી નાખે છે. એટલે જગતની ઉત્પત્તિ પહેલા એનું અસ્તિત્વ હતું, ખાલી બ્રહ્મના રૂપમાં હતું. અને જગતનું નાશ થયા પછી એ પાછું બ્રહ્મરૂપ જ બની જાય છે. એટલે નાશ થયા પછી પણ જગતનું અસ્તિત્વ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે જગતનું ક્યારે પણ અભાવ કે કમ્પ્લીટલી એબ્સન્સ થતું નથી. તો હવે અહીંયા બે પ્રશ્ન આપણે જોયા. એક પ્રશ્ન એ છે કે બ્રહ્મ અનંત છે. તો હવે જો બ્રહ્મ જગત બન્યા છે તો જગત પણ અનંત હોવું જોઈએ, પણ એવું નથી દેખાતું આ જગતમાં. તેવી જ રીતે બ્રહ્મ અલૌકિક ધર્મ છે, એટલે જગતમાં પણ અલૌકિક ધર્મ હોવું જોઈએ, પણ એવું નથી હોતું. હવે બ્રહ્મ ઉત્પત્તિ નાશ વગરના છે, એટલે જગત પણ ઉત્પત્તિ નાશ વગરનું હોવું જોઈએ, પણ એવું નથી. હવે બ્રહ્મ તુચ્છ નથી તો જગતમાં પણ તુચ્છતા ના હોવી જોઈએ, પણ આપણે જગતમાં તુચ્છતા દેખાય છે. હવે બ્રહ્મમાં ભેદ નથી તો જગતમાં પણ ભેદ ના હોવો જોઈએ, પણ જગતમાં નામ અને રૂપથી ભેદ હોય છે. તો એવી જ રીતે બ્રહ્મમાં સમાનતા છે, એટલે એનામાં સારું કે ખરાબ નથી હોતું. પણ જગતમાં આપણે કોઈક વસ્તુ સારી, અમુક વસ્તુ નથી સારી, એવો વ્યવહાર આપણે કરીએ છીએ. તો અને બ્રહ્મ સર્વ બધું છે, અને જો બ્રહ્મ સર્વ બધું છે તો તારું અને મારું ના હોય. તો જગત, જો બ્રહ્મ જગત બન્યા હોય તો એમનામાં જગતમાં પણ મારું તારું ના હોવું જોઈએ, પણ આપણે એવો વ્યવહાર કરીએ છીએ કે આ મારું છે કે આ તારું છે. તો આ મૂળ પ્રશ્ન છે. હવે બીજો પ્રશ્ન એ છે કે બ્રહ્માત્મક એટલે સચ્ચિદાનંદ રૂપ. એટલે જો બ્રહ્મ જગત બન્યું હોય એટલે જગત બ્રહ્માત્મક છે, એટલે જગતમાં સચ્ચિદાનંદતાનું અનુભૂતિ થવી જોઈએ, પણ
પણ આ બધું સચ્ચિદાનંદ છે એવું અનુભૂતિ આપણે થતી નથી. આ બે પ્રશ્ન હતા એવી મને સમજણ પડી હતી. હા, તો કાલનું છે. બીજું કઈ છે? ભક્તિ કઈ કરવાનું છે? ઠીક છે, તો કરો આગળ. વ્યામોહિકા માયા. નાના બાળકો આંદ્રો કાઢો નામની એક રમત રમતા હોય છે. આ રમતમાં જેના ઉપર દાવ આવ્યો હોય તેની આંખ ઉપર પાટો બાંધવામાં આવે છે. આંખે પાટો બાંધેલ બાળક બીજા બાળકોને શોધવાનો પ્રયત્ન કરે છે. આ જ પ્રમાણે સૃષ્ટિમાં જીવો સાથે ભગવાન એક રીતે જોતા આંદ્રો પાટો જ રમતા હોય છે. ભગવાનની અલૌકિક રમતમાં અને બાળકોની લૌકિક રમત વચ્ચે તફાવત એટલું જ છે કે લૌકિક રમતમાં એક જણ ઉપર દાવ હોય છે. આથી એક કે અનેકને શોધવાનો હોય છે. જ્યારે અલૌકિક રમતમાં આનાથી ઉલટું હોય છે. અસંખ્ય જીવાત્માઓ ઉપર એક બ્રહ્મને શોધવાનો દાવ છે. બ્રહ્મ જીવાત્મા સાથે સંતા કુકડી રમી નથી શકતો, કારણ કે બ્રહ્મ તો વ્યાપક છે. આથી એવી તો કોઈ જગ્યા જ ન હોઈ શકે કે જ્યાં બ્રહ્મ ન હોય. આથી બ્રહ્મ પોતે સંતાવાનને ટેકાને પોતાની શક્તિ વ્યામોહિક માયા દ્વારા જીવોને ભ્રમિત કરે છે. તેમની બુદ્ધિ ઉપર અજ્ઞાન અને અન્યથા જ્ઞાનનો પાટો બાંધી દે છે. માયા દ્વારા ભ્રમિત થવાને કારણે અમને જીવોને જનકપતિ સમાન ભગવાન સ્વરૂપનો અજ્ઞાન, પોતાના તથા ભગવાનના ક્રીડાંગણ સમાન આ જગતના સ્વરૂપનું અજ્ઞાન, જગત જીવ સાથે ભગવાનના સંબંધનું અજ્ઞાન અને સ્વકર્તવ્યનું પણ અજ્ઞાન થઈ જાય છે. આટલું જ નહીં, આ બધી બાબતને આપણે તેના મૂળ સ્વરૂપથી જુદી જ રીતે સમજતા થઈ જાય છે. આ જ કારણે છે કે જગત બ્રહ્માત્મક હોવા છતાં આપણે તેની બ્રહ્માત્મકતાનો અનુભવ કરી શકતા નથી તથા જગતમાં લૌકિક અબ્રહ્મ ધર્મોને અનુભવ કરતા થઈ જઈએ છીએ. તો આમાં મને એવી સમજણ પડી કે અહીંયા ભગવાન જે છે એમની પોતાની જે અલૌકિક માયાથી એમને સંતાય છે અને એમના પોતાની શક્તિ દ્વારા, માયા શક્તિ દ્વારા, તો આ માયા શક્તિના કારણે આમના બુદ્ધિ ઉપર અજ્ઞાન કે અન્યથા જ્ઞાન થાય છે કે માયા દ્વારા આપણે ભ્રમિત થઈ જઈએ છીએ કે આપણે ભગવાનનું જે સાચું જે મહાત્મ્ય જ્ઞાન જે છે એનું અજ્ઞાન થાય છે અને પોતાના આ જગત, આ ભગવાનનું લીલા છે, આ જગતનું સ્વરૂપ એ બધું આપનું અજ્ઞાન થઈ જાય છે અને બધું બ્રહ્મ જ બન્યું છે. આખું જગત બ્રહ્માત્મક જેવું પણ એવું અનુભવ નહીં થતો, તો એ માયાના કારણે છે. અને આમનું પોતાનું જે કર્તવ્ય જે છે એનું અજ્ઞાન થઈ જાય છે. અને આપણે ભગવાનના અંશ છે ને ભગવાન આમના અંશી છે એવું એ જે આમનું આપણે ભાઈ, આપણે માતા પિતા, એવું બેન, એવી બધા નામોથી આપણે પોતાને આમની આઈડેન્ટિટી આપણે તરીકે આપણે માનીએ છીએ. પણ આપનું જે મૂળ સ્વરૂપ જે આપણે એકચ્યુઅલી તો ભગવાનના અંશ છે આપણે એવું ભૂલી જઈએ છીએ અને ભગવાન આમના અંશી છે. અંશીનો આપનો જે રિલેશનશિપ જે છે આપણે ભૂલી જઈએ છીએ. તો આ બધું માયાના કારણે છે, ભગવાનની માયા દ્વારા. મને એવી સમજણ પડી હતી કે છે. હા, સરસ. ભક્તિ મને પણ એવું જ સમજાયું કે જે અહીંયા બે પ્રશ્ન પૂછ્યા એના પછી એ પ્રશ્નને સમજાવવા માટે આ વ્યામોહિકા માયા એ ભગવાનની જે શક્તિ છે એને સમજાવવામાં આવ્યું છે. તો
તો જેમ અહીંયા આંધ્રા પાટાનો એક્ઝામ્પલ આપ્યો છે કે એમાં એક માણસ ઘણા બધા જે લોકો રમતા હોય ખેલાડીઓને ગોતે છે, એવી જ રીતે આ જગતમાં જે જીવો છે એ લોકોના ઉપર આ માયાનો પાટો બંધાઈ ગયો છે અને એ બધા લોકો એક બ્રહ્મને જ ગોતે છે. પણ એમ તો એટલે બ્રહ્મને લોકો ગોતી નથી શકતા. કેમ કે બ્રહ્મ તો સર્વમયમ છે, બધી જ જગ્યાએ બ્રહ્મ છે. એવી કોઈ વસ્તુ છે જ નહીં જેનાથી બ્રહ્મ નથી બન્યા. અને તો એ પછી આપણને એવું થાય કે તો પછી એ લોકોને એમ ગોતી કેમ નથી લેતા? સર્વમયમ છે બ્રહ્મ. તો પછી એમાં એમ બતાવ્યું છે કે જે માયા છે એના પડદાના કારણે એ લોકો બધું ભૂલી ગયા છે, પોતાનું બ્રહ્મનું સ્વરૂપ ભૂલી ગયા છે, જગત બ્રહ્માત્મક છે એ ભૂલી ગયા છે, એમનું ને બ્રહ્મનું સંબંધ ભૂલી ગયા છે. આ બધું ભૂલી જવા અને પોતા જેમ અર્પણે સમજાવ્યું કે જે એ લોકો પોતાને અલગ આઈડેન્ટિટી આપી દે છે. એમ બ્રહ્મથી તો એકદમ જ જુદું કંઈક નામ આપી દે છે, અહંતા મમતા ના કારણે. એમ કે આ મારા પિતા છે, આ મારું ઘર છે, આવી રીતે બધું મારી માતા છે એવું કરે છે. તો એવું સમજાયું. હા, ઠીક છે, કરો આગળ. માયાના કાર્યો. વ્યામો એટલે અજ્ઞાન કે ભ્રમના. માયા જીવના અજ્ઞાન રૂપી આવરણથી ઢાંકીને ભ્રમિત કરે છે. આથી માયાને વ્યામોહિકા કહેવામાં આવે છે. માયા પોતાનું કાર્ય બે રીતે કરે છે. પ્રથમ તો તે જીવોને વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન થવા દેતી નથી, વસ્તુના સાચા સ્વરૂપનું આચ્છાદન કરી દે છે. બીજું જે વસ્તુ પોતે જેવી છે તેને તેનાથી જુદી રીતે દેખાડે છે. એટલે વસ્તુના સાચા સ્વરૂપનું આચ્છાદિત કર્યા પછી તેનો અન્યથા આભાસ કે પ્રતીતિ કરાવે છે. આથી માયાને બે પ્રકારનો પ્રભાવો ઉત્પન્ન કરનારી માનવામાં આવી છે, આચ્છાદિકા અને બીજું અન્યથા પ્રતીતિ હેતુભૂતા. આટલું સમજાવજો કે આગળ વાંચ્યું નહીં સમજાવી દે. મને એવી સમજણ પડી કે જે વ્યામોહિકા માયામાં જે વ્યામો જે છે એનો મતલબ થાય છે કે અજ્ઞાન કે ભ્રમના. તો માયા જે છે જીવોને સાચું જ્ઞાન ઢંકાવી દે છે, એમને અજ્ઞાન કરાવે છે. એટલે માયાના વ્યામોહિકા કહેવામાં આવે છે. એટલે માયાના બે કાર્ય હોય છે, આચ્છાદિકા અને બીજું અન્યતા પ્રતીતિ. આચ્છાદિકા એટલે જીવનું જે સાચું જે સ્વરૂપ હોય, એની સાચી આઈડેન્ટિટી કે બ્રહ્મનો અંશ છે, એ જ્ઞાનને એ દૂર કરી નાખે છે, એ જ્ઞાન થવા દેતું નથી અને એને આચ્છાદન કહેવાય છે. અને બીજું અન્યથા પ્રતીતિ એટલે જે વસ્તુ જે છે એ વસ્તુ બધું તો બ્રહ્મ જ બન્યા છે, પણ એવું દેખાડતા નથી, માયા દેખાડતો નથી, પણ એનું બીજું એક સ્વરૂપ દેખાડે છે. એટલે એને અન્યથા પ્રતીતિ કહેવાય છે. મને એવી સમજણ પડી છે. હા, એ તો આગળ સમજાવશે. અત્યારે તો જસ્ટ આ ઇન્ટ્રોડક્શન જે છે માયાના કાર્ય એને આપણે સમજવાનું છે. એટલે ઉપરના પેરેગ્રાફમાં આપણે એ વાત જોઈ ને, બે પ્રશ્નનો ઉત્તર પ્રિન્સિપલી શું છે એ આપણે જોઈ લીધું કે આપણને બ્રહ્મ જગત રૂપે થયું છે, તેમ છતાં પણ જગત બ્રહ્મ રૂપે દેખાતું નથી અને જેવું બ્રહ્મ નથી એવું આપણને જગત દેખાય છે. તો આ બે પ્રોબ્લેમ આપણી છે. એ પ્રોબ્લેમ જે છે એ માયાને કારણે છે. એ માયા વ્યામોહિકા છે અને જીવાત્માને અજ્ઞાન અને અન્યથા જ્ઞાન કરાવે છે. હવે એ અજ્ઞાન અને અન્યથા જ્ઞાન શું છે એ આગળ હવે સમજાવવામાં આવશે. આગળ વાંચું. આચ્છાદિકા.
માયાનું પ્રથમ કાર્ય હોય છે. જીવોની બુદ્ધિનું આચ્છાદન કરવાનું. આચ્છાદન કરવું એટલે ઢાંકી દેવું. ભગવાન જીવોની બુદ્ધિને માયા દ્વારા એવી રીતે ઢાંકી દે છે જેથી જીવોને જગત બ્રહ્મ વગેરેના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન રહી જતું નથી. જીવ અજ્ઞાની બની જાય છે. અન્યથા પ્રતીતિ હેતુભૂત. માયાનું બીજું કાર્ય છે અજ્ઞાની બનેલા જીવોને વસ્તુના મૂળ સ્વરૂપથી જુદા સ્વરૂપનું જ્ઞાન કરાવવું, અર્થાત અન્યથા જ્ઞાન કરાવવું. માયાના આ કાર્યને કારણે જીવને જગત વગેરેના ખોટા સ્વરૂપની પ્રતીતિ થવા લાગે છે. જગત કે જાગતિક વસ્તુના ઉત્પત્તિ નાશ થતા જ નથી હોતા, છતાં જીવો જગતની ઉત્પત્તિ નાશવાન સમજતા હોય છે. તત્વ દ્રષ્ટિથી જોતા કોઈ પણ વસ્તુમાં સારાપણું કે ખરાબપણું હોતું જ નથી, છતાં જીવો કોઈક વસ્તુને સારી ગણે છે, કોઈકને ખરાબ. તે જ પ્રમાણે કોઈ પણ વસ્તુમાં સ્વાભાવિક રીતે એવો કોઈ ગુણ હોતો નથી કે જેથી તત્વ દ્રષ્ટિથી જોતા તેની બાબતમાં આ મારી છે, આ તારી છે, કે આ સાર્વજનિક છે વગેરે ધારણા કે દાવાને સાચા ગણી શકાય. આમ છતાં અમને વાતમાં મારું તારું કરતા હોઈએ છીએ. આ છતાં આવા અનેક ખોટા જ્ઞાનો માયાના કારણે જીવોને થતા હોય છે. અહીંયા મને એવી સમજણ પડી કે અહીંયા માયાના બે કાર્યો સમજાય, આચ્છાદિકા અને અન્યથા પ્રતીતિ. તો અહીંયા આચ્છાદિકા એટલે જ્યારે આચ્છાદન કરવું એટલે ઢાંકી દેવું. એટલે ભગવાન માયા જે છે એ જીવોની બુદ્ધિને ભગવાન જીવોની બુદ્ધિને ઢાંકી લેશે માયા દ્વારા, અને એથી જીવોને જે જગત કે જે બ્રહ્મનું જે સાચું જે સ્વરૂપ જે છે એમનું સાચું જ્ઞાન એ નથી સમજાતું જીવોને. એટલે જીવ અજ્ઞાની બની જાય છે માયા દ્વારા. અને બીજું કાર્ય હતું અન્યથા પ્રતીતિ. તો એમાં એવું સમજાયું કે જે વસ્તુનું જે મૂળ સ્વરૂપ હોય એ જુદા સ્વરૂપ એ જીવોને થતું નથી, પણ એક જુદા સ્વરૂપનું જ્ઞાન કરાવે છે માયા. તેને અન્યથા જ્ઞાન કહેવાય, કરાવવું એવું કહેવાય છે. તો માયાના કે એટલે માયા જગતને ખોટું સ્વરૂપનું પ્રતીતિ કરાવે છે. તો આપણે પહેલા પ્રશ્નમાં જોયું હતું કે જો બ્રહ્મ તો ઉત્પત્તિ નાશ વગરના છે, તો જગત પણ ઉત્પત્તિ નાશ વગરનું હોય છે. તો અહીંયા એનું કારણ બતાડ્યું છે કે માયાના કારણે આપણે એવું દેખાય છે કે જગત ઉત્પત્તિ નાશ વાળું છે, પણ તત્વ દ્રષ્ટિથી જોઈએ તો એવું નથી હોતું. ખાલી માયાના કારણે આપણે દેખાય છે. અને વસ્તુમાં કશું સારું કે કશું ખરાબ હોતું નથી, તો પણ આપણે કોઈક વસ્તુ સારી કહીએ છીએ, કોઈક વસ્તુ ખરાબ માનીએ છીએ, તો એ માયાના કારણે છે. અને એવી જ રીતે કોઈક વસ્તુમાં ગુણ નથી હોતો, તો પણ આપણે જોઈએ તો આ મારું છે, આ તારું છે, એવું આપણે કરીએ છીએ, તો એ બધું માયાના કારણે છે. એટલે આમને માયાના કારણે આપણે જીવને ખોટું જ્ઞાન કરાવે છે. મને એવી સમજણ પડી હતી. હા, સરસ. ભક્તિ કેવું છે કઈ? તેથી મને પણ એવું જ સમજાયું કે માયાના જે એક આચ્છાદિક અને અન્યથા પ્રતીતિ હેતુભૂતા એ બે ના જે કાર્ય છે એને આગળ પણ એકવાર જોયું હતું કે પરિણામવાદમાં એક સાપનો એક્ઝામ્પલ આપ્યો હતો, વિવર્તવાદમાં સાપનો એક્ઝામ્પલ આપ્યો હતો,
માયા મિથ્યા છે એમ કહેવામાં આવ્યું હતું. તેનામાં પણ એમ જોયું હતું કે આપણને એમ કોઈ 4 જણા જતા હોય તો એ લોકો ચારે અંધેરાથી ડરતા હોય, એમ જંગલ ટાઈપ જગ્યાએ જંગલ જેવી જગ્યાએ ક્યાંક જતા હોય અને એ લોકોના મગજમાં એમ કોઈ નાખી દે વારે ઘણી કે અહીંયા તો સાપ હશે ને આ હશે ને, તો એ લોકો અંધારામાં જતા હોય તો એ લોકો કોઈ ડાળી ઝાડની કોઈ ડાળી અથવા તો કોઈ રસ્સીને સાપ સમજી લે છે. તો પેલા તો એ લોકોના મનમાં એવું ભર્યું અજ્ઞાન થયું એમને કે આ રસ્સી નથી ને સાપ છે. તો એવું સૌથી પહેલા એમને અજ્ઞાન થયું, એ આચ્છાદિત થયું, એને આચ્છાદિત કહી શકાય. અને એના પછી એ જે રસ્સી છે એ લોકોને સાપ દેખાય છે, એ રસ્સીની જગ્યાએ સાપની એ લોકોને અનુભૂતિ થાય છે. તેને આપણે અન્યથા પ્રતીતિ હેતુભૂતા એવું સમજી શકીએ કે આવી રીતે આપણને એક્ઝામ્પલથી કનેક્ટ કરીને સમજી શકીએ. તો એટલે જે અહીંયા પણ કહ્યું છે કે આ તારી છે ને આ સાર્વજનિક છે, એટલે અહંતા મમતા આપણામાં આવી જાય છે. તો આના જે અહીંયા જે પ્રશ્નો કયા છે એ આવી જે આચ્છાદિક અને અન્યથા પ્રતીતિ હેતુભૂત જે માયાના કાર્યો છે એ લાગે છે અને એના કારણે આપણો જગત ભ્રમાત્મક છે, આપણે તે ભૂલી જઈએ છીએ. જે મને એમ સમજાયું. ઠીક છે. હવે એની પ્રક્રિયા છે 1 2 3. બીજો છે વ્યામોહની પ્રક્રિયા. સર્વપ્રથમ માયા જીવની બુદ્ધિને અજ્ઞાનથી ઢાંકી દે છે. બીજું ત્યારબાદ જગતના વિષયો કે વસ્તુના સમાન માયિક વિષયોને જીવની બુદ્ધિમાં ઉત્પન્ન કરે છે. માયિક વિષયોની ઉત્પત્તિને કારણે જીવોની બુદ્ધિ એવી ભ્રમિત બની જાય છે કે માયાને કારણે વસ્તુનો જે પ્રકાર પ્રગટ થાય તે જ પ્રમાણે જીવ સમજતો થઈ જાય છે. હવે આવો જીવ જ્યારે જગતના વિષયોના સંપર્કમાં આવે છે ત્યારે બુદ્ધિમાં રહેલા માયિક વિષયોનું પ્રક્ષેપણ પરાવર્તન રિફ્લેક્શન માયાને કારણે જગતના વાસ્તવિક વિષય ઉપર થઈ જતું હોય છે. જગતના વિષય ઉપર થતા માયિક વિષયોના પ્રક્ષેપણથી જેમ સફેદ વસ્તુ પર લાલ રંગનો પ્રકાશ નાખતા તે લાલ રંગની દેખાવા લાગે છે, તેમ જગતના વિષયો પોતાના શુદ્ધ સ્વરૂપમાં ગ્રહિત થવાના સ્થાને માયાના ગુણધર્મો સહિત પ્રવૃત્ત થવા લાગે છે. માયા દ્વારા જીવની બુદ્ધિનું આચ્છાદન થવાથી જીવ અજ્ઞાની બને છે. આ પ્રક્રિયાને બાળકના દ્રષ્ટાંત વડે સરળતાથી સમજી શકાશે, કેમ કે આ સમયે જીવની સ્થિતિ એક એવા અભૂત બાળક જેવી હોય છે કે જેના સારા ખરાબ ઉચ્ચ નીચ કે પ્રિય અપ્રિયનો વિવેક ન હોય. નાનું બાળક પોતે કઈ જાણતું નથી હોતું, આથી તેને જે કંઈ પણ અને જેવું પણ જોવા સમજાવવામાં આવે છે તેને બાળક તેવું માની કે સમજી લે છે. જો સારી વસ્તુના માટે તે સારી નથી એમ શીખવવામાં આવતું હોય તો તે બાળક સારી વસ્તુનું પણ ખરાબ જ માની સમજી લેતો હોય છે. તે જ પ્રમાણે જો ખરાબ વસ્તુ માટે તે સારી છે તેવું શીખવવામાં આવશે તો તે ખરાબને પણ સારી જ માની સમજી લેતો હોય છે. હવે જ્યારે પણ તેની સામે કોઈ સારી વસ્તુ લાવવામાં આવશે ત્યારે બાળક તેને ખરાબ તો સમજશે જ, તદુપરાંત તે વસ્તુ તેને ખરાબ દેખાશે. પણ માયા પણ આ પ્રક્રિયાથી જીવોને બોળવતી હોય છે. જીવના પ્રકરણમાં આ પ્રક્રિયાને સવિસ્તાર સમજવામાં આવશે. મનમાં એટલી બધી સમજણ નહીં પડી, મને એવી સમજણ પડી છે કે ખાલી માયા આ જીવની બુદ્ધિનું જીવને અજ્ઞાન બનાવે છે અને જે ખોટી વસ્તુ હોય જે પણ માયા ઉત્પન્ન કરે વસ્તુનો જે પ્રકાર ઉત્પન્ન કરે એ જ પ્રમાણે જીવ સમજતો થઈ જાય છે. મને એવી સમજણ પડી જાય છે. જો ભક્તિ કંઈ સમજાવે.
અને આમાંથી જે વાત ન સમજાઈ હોય ને એ તું પૂછ, તો પછી એને વધારે સમજાવવાની સમજ પડશે. મને અહીંયા જે બુદ્ધિ, જે પ્રક્ષેપણનું જે સમજાયું અને જે બાળકનું જે એક્ઝામ્પલ જે સમજાયું મને ના સમજણ પડી બહુ. હા ચાલ સમજાવ ભક્તિ. ઠીક છે જી. મને એમ સમજાયું કે જે અહીંયા બાળકનું જે એક્ઝામ્પલ આપે છે એમાં એમ સમજાવે છે કે આપણે કોઈ બાળકને એમ અમુક સ્પેસિફિક વસ્તુ કહીએ કે તું એટલે આપણે એમ કહીએ કે મોઢામાં હાથ નહીં નાખવાનું, તો એના માટે હવે એક રૂલ બની જશે એના મગજમાં. વારે ઘણી આપણે એને એમ કહેશું તો એ એના મગજમાં ફિટ કરી લેશે કે હા મોઢામાં હાથ ન નખાય, એ ખરાબ વસ્તુ છે. આપણે એને એમ કહેશું કે તમે તું એટલે આવી રીતે આપણે એક વસ્તુ આપણે એને સારી વસ્તુ એને આપણે શીખાવશું તો આપણે એને અગર કહેતા રહેશું તો એના મગજમાં ફિટ થઈ જશે. એટલે એના મગજમાં ફિટ થઈ જશે કે આ બધી સારી વસ્તુ છે. પણ જેમાં આપણે સારી વસ્તુ શીખાડી છે એવી રીતે એને કોઈ ખરાબ વસ્તુ પણ શીખાડી શકે છે. જેમ યા તો ટીવી કે ફોનમાં એવી કોઈ વસ્તુ જોઈએ, જેમ ખોટું બોલવાનું હોય તો એ ખોટું બોલવાની આદત અગર એક વાર લાગી જાય છે તો એટલે એ ખોટો સિદ્ધાંત એના મગજ પર લાગી ગયો. હવે એને એ તો નાનો બાળક છે, એને તો કેમ ખબર પડશે કે ખોટી છે કે સાચી વસ્તુ છે. જેમ બહુ નાના બાળકો હોય એ કોઈકના ઘરે જાય તો એમને બધી વસ્તુ આમ ઉપાડવાનો શોખ હોય, બધા નવી વસ્તુ જોઈએ તો એ ઉપાડે. તો કોઈક સિક્કા હોય તો એ ઉપાડીએ તો આપણે એ તો બહુ નાના હોય તો આપણે એ લોકોને તો ખબર ન હોય કે કોઈ વસ્તુ ઉપાડવી પૂછ્યા વગર એ તો ખરાબ કામ છે. એ લોકોને તો ખબર નથી તો એ લોકો તો એ વસ્તુ ઉપાડી જ લેશે ને. તો એવી જ રીતે આ ખરાબ આદત એ લોકોને આમ લાગી જાય. તો એ જ વસ્તુ અહીંયા આ એક્ઝામ્પલમાં સમજાવી છે કે કોઈ જે નાના બાળકને ખબર નથી હોતી, કોઈ પ્રિય કે વિવેક ન હોય તો એ બધી વસ્તુ આપણે એમને શીખાડીએ છીએ. તો એવી જ રીતે અને એ લોકોના અંદર આ કેવી રીતે આવી ગયું તો એ માયાથી બંધાયેલા છે. એટલે આપણે બધા માયાથી બંધાયેલા છીએ. તો જે એટલે અહીંયા સૌથી પહેલા માયાના જે કાર્ય છે એ બતાવ્યા એના જે શું કાર્ય છે. હવે એ કેવી રીતે એના જે કેવી રીતે આપણા પર અફેક્ટ કરે છે એ સમજાવ્યું કે સૌથી પહેલા તો આપણા મગજ ઉપર જે આપણી બુદ્ધિ ઉપર એ અજ્ઞાનતાથી ઢાંકી લે છે. જેમ સાપના એક્ઝામ્પલમાં જોયું કે કોઈ 4 માણસ છે, ચારે ડરપોક નીકળ્યા, ચારે બીકણ નીકળે અને એ લોકોને આપણે મારે ઘણી કહીએ કે અહીંયા સાપ છે, અહીંયા સાપ છે, તો આગળ જઈને એ સાપ જ દેખાશે. હજી એક એક્ઝામ્પલ છે કે એક માણસ હતો, એ એક મસ્ત ગાય લઈને જતો હતો એની. તો એ જે ગાય લઈને જતો હતો એટલે 4 જે ઠગ હતા, ચોર હતા, એ લોકોએ જોયું. એ લોકોએ કીધું કે એ લોકોને ભૂખ લાગી હતી તો એ લોકોએ કીધું કે હવે આના પાસેથી ગાય લેવી છે તો કંઈક તો કરવું પડશે. તો એ લોકો એમ ખોટું બોલવાનું ચાલુ કર્યું. સૌથી પહેલા પેલો ચોર જઈને એને કીધું તે કૂતરાને શું કામ લઈને જાય છે. બીજો ચોર આવ્યો, એને પણ એ જ વાત કૂતરાને લઈને જાય છે. ત્રીજો ચોર આવ્યો, એને પણ એ રિપીટ કરી. અને ચોથાએ કીધું ત્યારે પણ એને રિપીટ કીધી. તો જે માણસ હતો એને એવું ધીરે ધીરે લાગ્યું કે આ ગાય નથી, પણ ગાયનો બચ્ચો નથી પણ કૂતરો છે. તો એવી રીતે માયા એને તો ખબર હતી કે આ ગાય છે, પણ એને માયાનો અજ્ઞાન એના ઉપર આવી ગયો કે એટલે એવી રીતે એનો જે જ્ઞાન હતું કે આ ગાય છે એના ઉપર અજ્ઞાન આવી ગયો. એના પછી જે જગતના વિષયો છે, માયિક વિષયો, એને બુદ્ધિ ઉપર લાગે છે. તો એટલે માયાનો પડદો તો હરેક આખા જગત ઉપર જ લાગુ હોય તો એ પણ માયિક થઈ જાય છે. તો જે બ્રહ્મથી વિરુદ્ધ જે વસ્તુ થઈ, કે બ્રહ્મથી એકદમ ડિફરન્ટ જ વસ્તુ થઈ, એ માયિક વસ્તુ જે છે એ જે જીવના બુદ્ધિ ઉપર લાગી જાય છે. એમ ઇન્દ્રિયો બીજી જગ્યાએ લાગે છે, બીજા બધા વિષયમાં વધારે લાગે છે. અને ત્રીજું કહ્યું કે બુદ્ધિમાં રહેલા માયિક વિષયનું પ્રક્ષેપણ રિફ્લેક્શન માયાના કારણે જગતના વાસ્તવિક વિષય ઉપર થઈ જતું હોય છે. એટલે જે માયાના કારણે જે વાસ્તવિક જે તાત્વિક સ્વરૂપ છે બ્રહ્મનું એ જીવ ભૂલી જાય છે.
તે જે મને પણ આટલું જ સમજાયું. હા, તો બસ તો બીજું શું સમજવાનું? અર્પણ, તને કઈ આમાં પૂછવાનું છે? જે મને સમજાઈ ગયું, ખાલી હજુ મને આ પ્રક્ષેપણનું હજુ નહીં સમજાયું બરાબર. હા, એટલે આ જે એક્ઝામ્પલ આપેલું છે ને, એમાં બાળકનો મતલબ હું કે તું માન લો કે તું એક બાળક છે એમ સમજ, અને તને જે મિસગાઈડ કરે છે એ માયા છે. તો માયા જે તને કંઈ પણ કહીને, બતાવીને, કંઈક ચખાડીને કે કંઈ બીજા પ્રકારથી તને જે મિસલીડ કરે છે, એનું મિસલીડ કરવું એ પ્રક્ષેપણ થયું ને. એટલે તને તારા માઇન્ડમાં કંઈક એવી વાતને એ ઇન્સર્ટ કરે છે, એ રિફ્લેક્શન છે. તો આમાં પરિસ્થિતિ શું થઈ રહી છે કે એક વખત માયાએ આપણને કોઈકથી બાયસ કરાવી દીધું. હવે જ્યારે આપણે જેના માટે માયાએ જેના માટે આપણા મનમાં કોઈ બાયસ ઉભો કરી દીધું છે, તો એ વ્યક્તિ જ્યારે આપણને દેખાશે ત્યારે આપણે બાયસથી જોઈશું. તો આ રિફ્લેક્શન થયું ને. તો આપણે અહીંયા શું કહી રહ્યા છીએ કે માયિક વિષયોને કારણે જીવની બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે, એઝ ઇફ આપણે ચશ્મા પહેરી લીધા છે રંગીન, તો આપણી આંખો ભ્રમિત થઈ ગઈ. એટલે હવે જ્યારે આપણે કોઈ વસ્તુને જોઈશું તો આપણને એ વસ્તુ એના મૂળ રંગની નહીં દેખાય, પણ ચશ્માના રંગની દેખાશે. એવી રીતે બુદ્ધિ ઉપર કોઈ ચશ્મા ચડી ગયા છે, તો હવે જે વસ્તુ, જે વ્યક્તિ, જે વ્યવહાર, જેમાં પણ આપણે ઇન્વોલ્વ થઈશું, એ આપણને એ બાયસ્ડ બુદ્ધિથી જ આપણને એ વસ્તુ સમજમાં આવશે. એના ઓરિજિનલ નેચરને આપણે નહીં સમજી શકીએ. સમજાયું? સમજાયું કે અહીંયા માયા જે છે આપણા બુદ્ધિને મિસલીડ કરે છે, કે જે સાચું હોય એ દાખી લેશે ને એક બીજો વિષયને પ્રગટ કરીને આપણા મગજમાં ઇન્સર્ટ કરે છે. તો આપણે એ જ આપણે આ વસ્તુ આવું છે એવું આપણે કહેવા લાગીએ છીએ, એટલે આપણે અજ્ઞાન થાય છે. એટલે આપણે આ માયાને કારણે આપણે બાયસ બની જઈએ છીએ, કે જેમ આપણે જે ચશ્મા આપણે પહેરીએ તો એનું સાચું, જે વસ્તુનું સાચું રંગ જે હોય એ ના દેખાય, પણ એ ચશ્માનું રંગ આપણે દેખાય. તો એ જ રીતે આપણા બુદ્ધિ ઉપર ચશ્મા ચડી ગયા છે. એટલે અમને જે માયા જે આપણા મગજને કે આ વસ્તુ આવું છે, તો આપણે એવું જ માનવા લાગે કે આ વસ્તુ આવું જ છે. મને એવી જ સમજણ પડી. હા, બરોબર. આપણા બધાનો વ્યવહાર અત્યારે માયા સુધી આપણે ન જઈએ, પણ જેવી રીતે અત્યારે એડવર્ટાઇઝિંગ એજન્સી છે કે સોશિયલ મીડિયા છે કે ગવર્મેન્ટના જેટલા પણ કેનવાસિંગ હોય છે, કે પોલિટિશિયન્સ છે, એ લોકો જે રીતે કેનવાસિંગ કરે છે, એ લોકો પણ આ જ તો કામ કરે છે ને. એ લોકો એક પર્ટિક્યુલર કોઈ વસ્તુનું કેમ્પેન શરૂ કરે અને એટલું બધું એનો ફ્લડ આવી જાય બધી જગ્યાએ, પ્રિન્ટ મીડિયામાં કે સોશિયલ મીડિયામાં કે ટેલિવિઝનમાં, કે બસ આપણને બધી જગ્યાએથી એ જ વાત સંભળાવા લાગે, એ જ વાત જોવા મળે. તો હવે આપણી બુદ્ધિ એનાથી બાયસ થઈ જાય.
એને કારણે આપણે બધી જગ્યાએ એ જ જોવા મળે. ખાસ કરીને જે વસ્તુ આપણા માટે નવીન હોય, પેલા ક્યારે આપણે એનો ઉપયોગ ન કર્યો હોય, તો એના વિષયમાં આપણો પોતાનો કોઈ એક્સપિરિયન્સ નથી. આપણી બુદ્ધિ એના વિષયમાં કોઈ નિર્ણય લઈ ન શકે. તો આપણે કોઈને પૂછીએ, તમે આ વાપરી જોયું છે? હવે એ જેને આપણે પૂછી રહ્યા છીએ એ જરૂરી નથી કે આપણા બહુ અંગત જ હોય. કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. અને એ જે કે એ આપણને, કેમ કે આપણે કેટલાના પાસે પૂછવા જઈશું, સર્વે આપણો કેટલો હોય. તો આપણે જેને પાસેથી પૂછ્યું અને જાણકારી મળી એ પ્રમાણે એ વસ્તુ માટે આપણી એક મન બની ગયું કે આ આવી વસ્તુ હોય છે. પછી તો જ્યારે આપણે એને વાપરીશું, પછી ખરેખર કેવું છે એ બહાર આવશે ત્યારની વાત. ત્યારે તો જે આપણા માઇન્ડને શેપ કરે છે એ માયા છે. પછી એ માયાએ શેપ કરેલા માઇન્ડથી આપણને કોઈ વસ્તુને જોઈએ છીએ, તો એ આપણે એના ઉપર આપણા વિચારને રિફ્લેક્ટ કર્યું છે. આ જ વાત અહીંયા સમજાવવામાં આવેલી છે. હવે આ પ્રક્રિયા શા માટે આ રીતે છે? જેમ એવા જાદુગરના શો હોય, તે જ રીતે આજકાલ જેમ લેસર શો થતા હોય છે. તો લેસર શો છે એ પાણી ઉપર પણ થાય, આકાશમાં પણ થતા હોય, ડ્રોનથી પણ થતા હોય, કે કોઈ મોટી બિલ્ડિંગ હોય એના ઉપર પણ થાય. તો એ પ્રોજેક્ટ ત્યાં થતું હોય અને આપણે બધા જ એ પ્રોજેક્શનને જોતા હોઈએ. તો બધાને એક સરખું દેખાય. પણ જો પ્રોજેક્શન એ રીતે ન હોય અને ઇન્ડિવિજ્યુઅલ થતું હોય તો એ એક વ્યક્તિને જ એવું દેખાય, બધાને એવું ન દેખાય. તો અહીંયા થઈ શું રહ્યું છે કે જેમ આપણે કોઈ ઉદાહરણ લઈએ, કોઈ વસ્તુ તમે ખરીદવા માટે જાઓ અને એના માટે તમે તમારી સાથે જે જોડાયેલા છે લાઈનમાં એને તમે પૂછો કે તમે આ વસ્તુ લીધી છે, તમને તમારો એક્સપિરિયન્સ કેવો છે? એ આપણને એમ કે આ 100 તો પછી આપણે વસ્તુને ન લઈએ. પછી આગળ ગયા તો બીજા 2 જણાના હાથમાં પણ જોયું. પછી આપણે એમને પૂછીએ કે તમને આ વસ્તુ કેવી લાગી? તો કે બહુ સરસ છે. એક જણાએ 100 કહ્યું અને બીજા 2 જણાએ કહ્યું કે આ તો બહુ સારી છે. તો આપણું મન ફરીથી બદલી જશે, કેમ કે 2 જણા એને પ્રશંસા કરે છે તો આપણે એ વસ્તુ લઈ લઈએ. તો જે વિચાર આપણા મનમાં જેમના દ્વારા ટ્રાન્સમિટ થયો છે એનાથી આપણું મન બની ગયું. એ મનથી ની આંખોથી આપણે એ વસ્તુને જોઈ રહ્યા છીએ. તો એનું ત્યાં રિફ્લેક્શન થઈ રહ્યું છે. હવે જો વસ્તુ ઉપર જ કંઈક એ જાતનું સાઇન આવી જાય, સારી કે ખરાબ કે સો તો બધા વ્યક્તિને એ વસ્તુ એવી જ દેખાશે. તો માયા એવું નથી કરતી. એટલે વસ્તુ ઉપર માયા પોતાનો પ્રભાવ નથી પ્રકટ કરતી, પણ આપણી બુદ્ધિ ઉપર કરે છે. તો જેની બુદ્ધિ ઉપર માયાએ જેવો પ્રભાવ પ્રકટ કર્યો છે એવું એને
દેખાશે જગત. તો કોઈકને સારું દેખાશે, કોઈકને ખરાબ દેખાશે. આવ્યું ખ્યાલ? હા, સમજાયું. સારું. તો ચલો બચાવો. કાલે તમે લોકો જોડાશો અર્પણ? કાલે મારાથી નહીં જોડાવાય.